નમો વીતરાગાય, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુરમ, એસો પંચન મુક્ષારો સૌવપાવપણાસનો મંગલાનંત સવેસી પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દેવોને આવાહન. અંધારા કોટી વર્ષના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે. તેત્રીસ કોટી દેવી દેવતા સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાનીય પૂર્વ લાભસે. વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળી સર્વ
જડ શીતળ છંટ કારસી અમૃતવાણી ભગવાનની જડ શીતળ થઈ ઠારસે ચરમ ચોવીસી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે જન સત્યકામી મુમુક્ષુ કળે કાળે જૂન જન સત્યકામી મુમુક્ષુ શાસ્ત્ર વાંચી ઢૂંઢતા પરોક્ષે જ ચર્મ ચક્ષુ સાની સા ગ મ પ ગ મ રે ની સા ની સા સા સાની સા ગ મ પ ગ મ રે ની સા ની સા ગ મ ગ પ મ ગ મ ગ પ મ ગ મ રે ગ ગ ગ મ ગ પ મ ગ મ ગ પ મ ગ મ રે ગ ગ ગ સાની સાની સા પ ની સા સાની સાની સા પ ની સા ગ મ પ રે ગ મ સા રે ગ ની સા રે ગ મ ગ પ મ ગ મ ગ પ મ મ ગ ગ રે સાની પ મ ગ ગ રે સાની ભીતરમાં માયલો ને ગાંજો ઢૂંઢે બાયલો વૃત્તિવાળ કાપ્ય વધે આંખ છતાં આંધળો દેહ શુદ્ધિ કરતા કરતા કિયા ભવે આવે પાર સમુડગી પાયામાં ભૂલ દેહ જ્ઞાન અજ્ઞાધાર કળી કાળે જૂન જન સત્યકામી મુમુક્ષુ શાસ્ત્ર વાંચી ઢૂંઢતા પરોક્ષે જ ચર્મ ચક્ષુ ક્રાંતિજન્ય આવરણે છૂટ્યો સૂર્ય કરતા જોઈ આત્મે ના પડછાયો ત્યાગ તડકે છાય ના હોય સ્વરૂપ ભાન વિના જગત સાધક ને બાધક આત્મજ્ઞાન બન પછી જ જ્ઞાનાત્મા જ સાધક કળી કાળે જૂન જન સત્યકામી મુમુક્ષુ શાસ્ત્ર વાંચી ઢૂંઢતા પરોક્ષે જ ચર્મ ચક્ષુ સાની સા ગ મ પ ગ મ રે ની સા ની સા સા સાની સા ગ મ પ ગ મ રે ની સા ની સા ગ મ ગ પ મ ગ મ ગ પ મ ગ મ રે ગ ગ ગ મ ગ પ મ ગ મ ગ પ મ ગ મ રે ગ ગ ગ સાની સાની સા પ ની સા સાની સાની સા પ ની સા ગ મ પ રે ગ મ સા રે ગ ની સા રે ગ મ ગ પ મ ગ મ ગ પ મ મ ગ ગ રે સાની પ મ ગ ગ રે સાની ઇતિહાસમાં અજોડ આગમ્ય અવતાર એક સામાયિક મોક્ષ ત્યાગ શબ્દ ના લગાર હુને મારું મમત ત્યાગ નિજ સ્વરૂપ ભાન ગ્રહણ અંધકાર ઓગળે જ્યાં તુર્ત છૂટે સૂર્ય ગ્રહણ કળી કાળ
જૂન જન સત્યકામી મુમુક્ષુ શાસ્ત્ર વાંચી ઢૂંઢતા પરોક્ષે જ ચર્મ ચક્ષુ त्याग सजा सेज અપાદાન શક્તિ સિદ્ધ ઝાડ પરથી પાકી કેરી ખરે તેમની કાલ અપીડ સીધો સરળ મોક્ષ યુગે યુગે આશ્ચર્ય વિતરાગ સરળતા નમન પરમ આશ્ચર્ય કડી કાળે જૂન જન સત્યકામી મુમુક્ષુ શાસ્ત્ર વાંચી ઢૂંઢતા પરોક્ષે જ ચર્મ ચક્ષુ જે ગહન બધી વાતો છે શાસ્ત્રોની એ કવિરાજે પદ્યમાં મૂકી દીધી. કળિયુગ એટલે કે સત્ય જાણવાના મુમુક્ષુઓ ઓછામાં ઓછા હોય એને જ કળિયુગ કહેવાય. ભૌતિક એટલી બધી સુખ સામગ્રીઓ સગવડો બાહ્ય એટલા બધા સુખો ઉભરાય એવું હોય અને અંદર બિલકુલ સહેજ પણ સુખ જ ઉત્પન્ન ના થાય એનું નામ જ કળિયુગ. દાદા ભગવાન કહેતા ને કે જરાય વાર કળ વળે નહીં આપણને. માણસ ઘરમાં બેઠો હોય, બહાર જવાનું મન થાય, બહાર ગયો હોય ઘરમાં આવવાનું મન થાય, આ કરું તે કરું ફલાણું કરું, એને કળ વળે નહીં. એને જ કળિયુગ કહ્યો. અને આવા કળિયુગની અંદર જૂન જન બહુ જ જવલ્લે મળે એવા માણસો જે ખરેખર સત્ય આત્મા જાણવાના કામી હોય. મોટા ભાગે જે લોકો સંત પાસે ગુરુ પાસે મંદિરોમાં કે ધર્મની અંદર જાય છે એ બધા હજુ જિજ્ઞાસુ પણ થયા નથી. જિજ્ઞાસુ એ તો અધ્યાત્મનું બહુ મોટું ડેવલપમેન્ટ છે, જેની આ જગતમાં પોતે કોણ છે, આ બધું કેવી રીતે ચાલી રહ્યું છે, ભગવાન શું છે, આવું બધું જાણવાની જેને જિજ્ઞાસા થાય. આજે તો મોટા ભાગે આપણે જોઈએ તો સામાન્ય રીતે લોકોને પોતાનું નામ કરવાની, પૈસા કમાવાની, કુટુંબને સારું રાખવાની, પોતાનું શરીર સારું રાખવાની આ જ બધી કામના જોવા મળે. પછી એ કામના માટે મંદિરમાં જાય, ભગવાન પાસે જાય કે શાસ્ત્ર વાંચે, મંત્ર બોલે, પણ એની કામના એ ફક્ત સંસાર માટેની છે. ત્યાં સુધી આ જિજ્ઞાસુ પદમાં પણ એ આવતો નથી. આ જિજ્ઞાસુ પદ આવે પછી મુમુક્ષુનું પદ આવે છે. અને મુમુક્ષુનું પદ એ તો બહુ મોટું ડેવલપમેન્ટ કહેવાય છે. મુમુક્ષુ જેની
ધર્મના સર્વ મર્મ જાણવાની ઈચ્છા છે એને મુમુક્ષુ કહેવાય છે. કેવળ આત્મા જાણવાની જેની બહુ જ મોટી અભિલાષા છે, બહુ મોટી કામના છે, એને જ્ઞાનીઓ મુમુક્ષુ કહે છે. હવે એવા મુમુક્ષુ તો આ કાળમાં કેવી રીતે મળે? જિજ્ઞાસુ પણ ગણ્યા ગાંઠ્યા મળતા હોય ત્યાં મુમુક્ષુ એ તો કેવી રીતે મળે? એટલે જ એને કળિયુગ કાળ કહેવામાં આવે છે. કળિયુગ. બીજું બધું બહુ જ હોય, ઇન્દ્રિયોના સુખો, ઇન્દ્રિયો વિષયો બધા ખુલ્લા થાય એવા પ્રોગ્રામો, કાર્યક્રમો, બધું જાત જાતનું બધું જોવા મળે, લાખો લોકો એમાં જોડાય. પણ જ્યાં સત્ય જાણવાનું હોય એવા જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ કોક જ જોવા મળે. કવિરાજે બહુ સુંદર વાતો લખી છે આ, અને કેટલાક એવા છે તો એ લોકો પાછા શાસ્ત્ર વાંચીને એમાંથી શોધે છે કે મને આત્મા ક્યાંથી મળશે એમ. શાસ્ત્રની અંદરથી એ આત્મા શોધે છે. પોતાના ચર્મચક્ષુથી ભગવાનને દર્શન કરવાનું ઈચ્છે છે. એ ક્યારે બને? જ્યાં સુધી ચક્ષુ પ્રાપ્ત નથી થયા ત્યાં સુધી ભગવાનના દર્શન પણ ક્યાંથી થાય? માણસ ચર્મચક્ષુથી અને શાસ્ત્ર એટલે સ્થૂળ બધા જે શાસ્ત્રો છે એની અંદરથી પરોક્ષ વસ્તુમાંથી આત્માને પ્રત્યક્ષવાળું શોધે છે. જેમ પોતાને રોગ થયો હોય અને ડૉક્ટરનું મેડિકલનું પુસ્તક હોય, શાસ્ત્ર, એ વાંચ્યા કરે, રોગ મટે નહીં. એ ગમે તેટલું વાંચે, ગમે તેટલું સમજે, ગમે તેટલા બોલે શ્લોક, પણ એનો રોગ જાય નહીં. શાસ્ત્ર વાંચીને શોધવા જાય છે કે આત્મા ક્યારે મળે મને, પણ પોતાના ચર્મચક્ષુથી શોધે છે ત્યાં સુધી એ મળે નહીં. ભીતરમાં માયલો ને ગાંજો ઢૂંઢે બાયલો. પોતે ભગવાન પોતાની અંદર બેઠેલા છે, જે અનંત સુખવાળા, અનંત આનંદવાળા છે, અને લોકો શું શોધે છે? બહાર બધા ઇન્દ્રિય સુખો શોધે છે. ગાંજો તો એકવાર એની લત લાગે પછી એ છોડે નહીં. વૃત્તિ વાળ કાપે વધે, આંખ છતાં આંધળો. આ વૃત્તિ કેવી હોય છે? જેમ વાળ હોય ને, વાળ આપણે કાપી નાખીએ પણ એની મેળે જ વધ્યા જ કરે છે. એવું વૃત્તિ ને બહાર જતી તમે અટકાવો થોડી વાર, પાછી એની મેળે જતી રહે. કાપો ને વધે, કાપે ને વધે. જ્યાં સુધી આ વૃત્તિને પોતાનું નિજ ઘર, પોતાનો અંદરનો ભીતરનો માયલાનું સુખ આવ્યું નથી ને, ત્યાં સુધી એને પેલું વાળની માફક ગમે તેટલી વાર કાપે પણ એ ઉગી જ જાય, વધ્યા જ જાય. એમ પોતાની વૃત્તિ જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી થતું ત્યાં સુધી એ બહાર ભટક્યા જ કરે. ગમે તેટલી એને કાપવા જાય પણ એ બાજુ જતી જ રહે. આ બધી દેહી ક્રિયા છે. મંત્ર બોલવા, શાસ્ત્ર વાંચવું, મંદિરે જવું, આ સત્સંગોમાં જવું, ભજન કીર્તન કરવા, બધી દેહ ક્રિયા જેની અંદર બધી દેહને શુદ્ધ કરવાના. અને આ દેહને શુદ્ધ કરવાની ક્રિયા, મનને શુદ્ધ કરવાની ક્રિયા, વાણીને શુદ્ધ કરવાની ક્રિયા, આ બધાનો તો ક્યારે પાર આવે કે છે? એક અવતારની અંદર થોડોક દેહ શુદ્ધ કર્યો હોય, મન શુદ્ધ કર્યું હોય, મેડિટેશન કરે, આ કરે, બધું કરતા કરતા વાણી શુદ્ધ કરી હોય, જપ ક્રિયા કરીને, મૌન રાખીને, હવે થોડાક
શુદ્ધિકરણ થયું હોય એમાં પાછું બીજા ભાવની અંદર જેવો કુસંગ પ્રાપ્ત થાય એટલે બધું શુદ્ધિકરણ ખલાસ થઈ જાય. પાછું એક બાજુ શુદ્ધ કરે ને બીજી બાજુ અશુદ્ધ થાય. આ ચાલ્યા જ કરે એટલે ક્યારે પાર આવે કે છે એનો. એટલે કવિરાજે બહુ સુંદર મૂક્યું કે આની અંદર મૂળ જ્યાં સુધી પેલી અજ્ઞાધાર છે, અજ્ઞા જે ખરેખર પોતાનું સ્વરૂપ નથી એને પોતાનું સ્વરૂપ મનાવે છે, એ અજ્ઞાવાળું જ્ઞાન એ જ મૂળ ભૂલ છે. અને જો એ ભૂલ જતી રહી એની તો પછી એને આ દેહ શુદ્ધિ કરવાનું, દેહને, મનને, વાણીને શુદ્ધિ કરવાનું એને રહ્યું નહીં. પછી જેમ એક માણસ પોતાના ઘરની બહાર નીકળે ને અને સૂર્યનો ઉદય થયો હોય, એ જેવો ઘરની બહાર નીકળે એટલે એનો પડછાયો પડે. 9 વાગ્યા 10 વાગ્યા એ ફરિયાદ કરે. એ શું કરે છે તો કે આ મારો જે પડછાયો છે એ મારે બંધ કરવો છે. એને ખબર છે કે આ સૂર્યના કારણે આ પડછાયો ઊભો થયો છે અને એ પડછાયાને બંધ કરવા માટે દોડ્યા જ કરે બહાર. ગમે તેટલી સાધના કરે પણ એ બધી સાધના કરતા એનો જે પડછાયો છે એ જતો નથી. કોઈ અનુભવી પુરુષ એને મળે તો ભાઈ કેમ દોડે છે તું, આ શા માટે આ બધું શું કરે છે? તો કે મારે આ પડછાયાથી મુક્ત થવું છે એટલે હું આ બધી ક્રિયા કરી રહ્યો છું, આટલી બધી સાધના કરી રહ્યો છું. તો અનુભવી પુરુષ એને જરીક જ વારમાં એને કહે કે તું તારા ઘરમાં જતો રહે અને પછી જો જેવો એને ઘરમાં મૂકે ને એટલે પેલો પડછાયો ગાયબ થઈ ગયો. સૂર્ય છે પોતે છે પણ પડછાયો ગાયબ થઈ ગયો. જે અજ્ઞાન ઊભું થયેલું હતું એ બધું ગાયબ થઈ ગયું. ક્યાં? તો કે પોતે પોતાના ઘરમાં આવી ગયો. હવે એટલે આત્મજ્ઞાનનું જ્યારે ભાન થાય ત્યારે પછી પેલો પડછાયો છે એ આથમી જાય છે બધો. એને કોઈ ત્યાગ કરવાની જરૂર નથી, કોઈ ગ્રહણ કરવાની જરૂર નથી, કોઈ જપ કરવાની જરૂર નથી, કશી જરૂર નથી. પણ જ્યાં સુધી પેલા અનુભવી પુરુષ, એવા કોઈ અવતારી પુરુષ મળે નહીં કે જે આપણને આપણા ઘરમાં મૂકી દે, ત્યાં સુધી આપણે પેલા પડછાયા પાછળ દોડ્યા જ કરીએ છીએ. બહુ મોટી વાત કવિરાજે અહીં લખી કે ઇતિહાસની અંદર અજોડ એવો આ દાદા ભગવાનનો અવતાર છે, એમ કે જે 1 કલાકની અંદર આપણને મોક્ષનો અનુભવ કરાવે છે. મોક્ષે લઈ જવાનો નહીં, અનુભવ કરાવવાનો. અને એક પણ વસ્તુનો ત્યાગ કર્યા વગર, ત્યાગ નામનો શબ્દ જ ત્યાં રાખતા નથી. એ બહુ મોટું અજોડ જ્ઞાન પ્રાપ્ત થાય છે અહીંયા. હું ને મારું મમત ત્યાગ, નિજ સ્વરૂપ ભાન ગ્રહણ. પોતાનું સ્વરૂપનું ગ્રહણ કરી આપે છે અને પેલું હું અને મારું એનો ત્યાગ થઈ જાય છે. આ થઈ ગયા પછી એને કશું ત્યાગ કરવાનું રહ્યું નહીં અને કશું ગ્રહણ કરવાનું રહ્યું નહીં. હવે નહીં, જે ખરેખર ગ્રહણ કરવાનું તે થઈ ગયું, પોતાનું સ્વરૂપ. અને ત્યાગ કરવાનો તો અહંકાર અને મમતાનો એ થઈ ગયો. હવે કોઈ વસ્તુનો ત્યાગ રહ્યો નહીં, કોઈ વસ્તુનો જપ રહ્યો નહીં, તપ રહ્યું નહીં, કશું રહ્યું નહીં. એને હવે સહેજ એને ત્યાગ વર્તે છે. એની મેળે સહજપણે પોતાના જે કર્મો ઉદય આવતા જાય છે એમ એ બધા કર્મોની અંદર પોતાના કર્મો ખાલી થતા જ જાય, અપાદાન થયા કરે છે. એની મેળે જ ખરી પડે છે બધા. એની
પોતાના કોઈ પણ દોષનો પણ ત્યાગ કરવાનો રહેતો નથી, ખરતા જાય છે બધા. જેમ ઝાડ ઉપર કેરી પાકે ને એની મેળે પડી જાય, તોડવી પડે નહીં એને. એવી રીતના આ જ્ઞાનની અંદર પોતે આજ્ઞા ધર્મમાં આવ્યો કે બધા જ કર્મો કેવા થાય છે તો કે ખરી પડે છે. હવે ધીમે 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 બધા જાતના કર્મો એના ખરવા માંડે છે. એટલે આ બહુ મોટું કહેવાય ને કે આશ્ચર્ય, દરેક યુગની અંદર આશ્ચર્ય ગણાય એવું જ્ઞાન દાદા ભગવાનના નિમિત્તે ખુલ્લું થયું છે. અને બહુ મોટી વસ્તુ કે આપણે એ જ્ઞાનને પામ્યા છે, એ બહુ જ મોટી કામ થયેલું છે. એમાં બહુ સુંદર કવિરાજે તો અદ્ભુત પદો આ બધા લખ્યા છે. જરૂરથી તમારામાંથી કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પણ જરૂરથી પૂછી શકાય. તો આપણે એક પ્રશ્ન છે એ પણ લેતા જઈશું. પૂછો, તમને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછો. પૂછો. ડિસ્ચાર્જ સ્વરૂપે કર્મ છે અપાદાન થાય છે, એ આપણને ખબર પડે છે કે આ અપાદાન થાય છે. બરાબર. પણ અમુક ને આપણું મન આપણને આમથી આમ બતાવે છે ત્યારે આપણે એ વસ્તુને જોયા જ કરવાની એની જગ્યાએ આપણે મનને સુધારવા મૂકવા જઈએ છીએ, એમાં પાછા લાગી જઈએ છીએ. તો એ વસ્તુ એક્ઝેક્ટ ત્યારે ખબર નહીં પડતી કે આ વસ્તુ જોયા જ કરવાની તો એની રીતે ખરી જાય. પણ અમુક વાર આપણે એને કે આપણું મન આવું કે છે તો આપણે એને સુધારવા જઈએ છીએ. એ વસ્તુ કેમ બને છે? એટલે આમાં આપણે હજુ જેમ કહેવાય ને કે પોતાનું જે ઘર હોય 20 વર્ષથી રહ્યા હોય અને પછી એ ઘર વેચાઈ જાય, 2 દિવસ થયા, 4 દિવસ થયા તો આપણને યાદ આવ્યા કરે ને એ ઘરનું રસોડું, એ ઘરની જગ્યાઓ, કબાટો, બધું આપણને યાદ આવ્યા કરે કે હજુ મારું આવું હતું, આવું હતું, આવું. હવે ખરેખર એમાં મારું જે હતું એ તો નીકળી ગયું, પણ તોય એની જોડેની જે સ્મૃતિ છે, એટેચમેન્ટ છે, એ પેલા બાકી છે હજુ. એવું આપણે આ મનનો, વાણીનો અને શરીરના ત્રણેયની અંદરથી માલિકી પણ છૂટી ગયું, પણ છતાંય આ મન એ એવું ચોંટેલું હોય છે ને કે એની અંદર આપણે પેલું જુદાપણા રાખવા માટે પુરુષાર્થ કરવો પડે.